શક્તિપીઠ બહુચરાજીથી વીરપુર જવા નીકળેલો પદયાત્રા સંઘ વિરમગામ પહોંચ્યો। વિરમગામ શ્રી લોહાણા મહાજનની વાડીએ ભોજન અને આરામ બાદ પદયાત્રા સંઘ વીરપુર તરફ પ્રયાણ કર્યો હતો। વિરમગામ જલારામ મંદિર ટ્રસ્ટીઓ તથા લોહાણા મહાજન અગ્રણીઓએ સંઘનું સ્વાગત કર્યું હતું। છેલ્લા 44 વર્ષથી આ સંઘ જલારામ બાપાના દર્શન માટે વીરપુર જાય છે। બહુચરાજી તથા આસપાસ ગામના 55 ભક્તો દ્વારા પદયાત્રા સંઘમાં જોડાયા હતા અને વિવિધ જ્ઞાતિના ભક્તો પણ આ પદયાત્રા સંઘમાં જોડાય છે। 27 સપ્ટેમ્બર પદયાત્રા સંઘ વીરપુર પહોંચી જશે અને જલારામ બાપાના પાવનકારી દર્શન કરશે। जय जलाराम। मारू नाम निसर्ग नरेश कुमार ठक्कर, રહેવાનું બહુચરાજી। मैं બહુચરાજીથી વીરપુર પદયાત્રા એટલે કે આ 44મી પદયાત્રા છે જલારામ બાપાની। દર વર્ષે એટલે કે કોઈ વર્ષ ગેપ પાડ્યા વગર અવિરત ચાલતી પદયાત્રા છે। મારા દાદાજી એટલે જયંતિલાલ શિવાજી ઠક્કર એરિયા લગભગ 12 વર્ષ ચાલ્યા। ત્યારબાદ મારા પિતાશ્રી નરેશકુમાર જયંતિલાલ ઠક્કર તેઓનું આ 32મું વર્ષ છે સતત પદયાત્રા ચાલતી આવી છે। દરેક જ્ઞાતિ બંધુ એટલે કે અલગ અલગ ગામથી જેમ કે અમદાવાદ, પાટણ, બહુચરાજી, સિણાજ, સુશિયા અન્ય ગામોમાંથી અન્ય જ્ઞાતિમાંથી બધા જ લોકો ચાલતા અવિરત વીરપુરની પદયાત્રામાં જોડાતા હોય છે। અને અમને આ ચાલતાનો એટલા બધા પરચાઓ અમને મળ્યા છે કે આમાં બાપાના એટલા બધા પરચા પુરવાર થયા છે એમને કે બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ અમે। અને જેટલી બી ઈચ્છાઓ કોઈની હોય અમુક લોકો માનતા પૂરી કરવા આવતા હોય છે। આ બધાની માનતાઓ પૂરી કરનાર અમારા જલારામ બાપા છે। તો આ જલારામ બાપાની પદયાત્રામાં આપ સૌ ક્યાંક અમને મળવા આવો તો પદયાત્રામાં કોઈ સ્થાન ઉપર હોય તો અમને મળવા જરૂરથી આવજો। જય। આ પદયાત્રા 19મી તારીખથી નીકળીને 27 સપ્ટેમ્બરે વીરપુર મુકામે પહોંચશે। તો ત્યાં જલારામ બાપાના દર્શન કરવા જરૂરથી પધારશો।